નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત માંડવીમાં વરસાદ વરસ્યો। સુરતના માંડવી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે તો વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। બાળકો વરસાદમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા તો લોકોને ગરમીથી પણ આંશિક રાહત મળી રહી છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો સુરતના માંડવી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બાળકો વરસાદમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા તો લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી રહી છે તો જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સુરતથી આ સમાચાર। સુરતના માંડવી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બાળકો વરસાદમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા। લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી રહી છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાની એન્ટ્રી થઈ છે। સુરતના માંડવી તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પહોંચી હતી। બાળકો પણ વરસાદમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા ત્યારે લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી હતી। જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। સુરતના માંડવી તાલુકામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। રાજકોટમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની મુશ્કેલીમાં વધારો થયો છે। રાજકોટથી આ મહત્વના સમાચાર। રાજકોટમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની મુશ્કેલીમાં વધારો થયો છે। મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। એસીબીએ સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી શકે છે। એસીબી દ્વારા ગુનો દાખલ થઈ શકે છે। રાજકોટથી આ મહત્વના સમાચાર। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની મુશ્કેલીમાં વધારો થયો છે। મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે એસીબીએ સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। એસીબી દ્વારા ગુનો દાખલ થઈ શકે છે। સાગઠિયા હાલ 6 દિવસના રિમાન્ડ હેઠળ છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની મુશ્કેલીમાં વધારો થયો છે। સુરેન્દ્રનગરમાં નર્મદા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર। નર્મદા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે ત્યારે આ ભંગાણને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। મૂળી તાલુકાના ગોદાવરી ગામની આ ઘટના છે ત્યારે અંદાજે 30 થી 40 ફૂટ ઊંચા પાણીના ફુવારા પણ ઉડ્યા હતા। સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર। પણ નર્મદા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। વાલ્વ પર વીજળી પડતા ભંગાણનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો લોકોએ સૌની યોજનાના અધિકારીઓને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। નર્મદા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। ભંગાણથી લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। મૂળી તાલુકાના ગોદાવરી ગામની આ ઘટના છે। અંદાજે 30 થી 40 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે ત્યારે વાલ્વ પર વીજળી પડતા આ ભંગાણ સર્જાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો લોકોએ સૌની યોજનાના અધિકારીઓને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી છે।
રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ નકલી મિનિટ્સ બુકના કેસમાં ટીપી શાખાના 21 કર્મચારીની પૂછપરછ કરવામાં આવશે। આ તમામ લોકોએ નકલી મિનિટ્સ બુકમાં સહી કરી હતી અને આ નકલી મિનિટ્સ બુક સાગઠિયા અને ટીપી શાખાએ બનાવી હતી। ત્યારે હવે આ મિનિટ્સ બુક કોણે બનાવવા કહ્યું તેની તપાસ ચાલી રહી છે। જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીના અપહરણ અને માર મારવા મામલે 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ગણેશ જાડેજા સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ આજે આ તમામ આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। સંજય સોલંકીના અપહરણ, હત્યાના પ્રયાસ, એટ્રોસિટી મામલે જેલ હવાલે કરાયેલા આરોપીઓમાંથી ગણેશ સહિત 5 આરોપીઓએ જૂનાગઢ સેશન્સમાં જામીન અરજી કરી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જો કે પોલીસ તરફથી આજે સોગંદનામું રજૂ ન થતા જામીન અરજીનો નિર્ણય આગામી 21 જૂને આવશે। રાજકોટના સહકારી આગેવાન પરશુત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સ્વામિનારાયણ સાધુ સામે આકરા પ્રહાર કર્યા છે। સ્વામિનારાયણ સંતોના એક બાદ એક કરતૂતો સામે આવતા સહકારી આગેવાન પરશુત્તમ પીપળિયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી છે, જ્યારે પરશુત્તમ પીપળિયાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। આપ જાણો છો, વર્ષોથી આવા કિસ્સાઓ બનતા રહ્યા છે અને સંસ્થાના ધર્મધુરંધરો આવા સ્વામીઓને છાવરતા રહ્યા છે। તેઓ કોઈ જાતે ફરિયાદી બનતા નથી। ફરિયાદી જે બને છે એમને પણ પૂરતો ન્યાય મળતો નથી। આવા લંપટ વ્યભિચારી સ્વામીઓને સેફ પેસેજ આપવામાં આવે છે અને એ સેફ પેસેજનો ઉપયોગ કરી અને બીજા સ્વામીઓ પણ સેફ પેસેજનો ઉપયોગ થતો હોવાથી તેમને કંઈ થતું નથી અને બીજા સ્વામીઓ પણ આ પ્રેરાઈને આ કૃત્ય તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે આવા ગુરુકુળમાં કોઈ પણ જાતના આવા સ્વામીઓ ન હોય અને એનો સફાયો થાય ત્યારબાદ જ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને મોકલવા જોઈએ। ત્યાર સુધી ગુરુકુળમાં વિદ્યાર્થીઓને મોકલવા જોઈએ નહીં। જામ ખંભાળિયામાં વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજ ફિલ્મને લઈને વિરોધ જોવા મળ્યો હતો। પુષ્ટિ સંપ્રદાયના સર્વે વૈષ્ણવો મહાપ્રભુજીની બેઠક ખાતે એકઠા થયા હતા, જેમાં મુખ્યાજી સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મહારાજ ફિલ્મને લઈ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, તેમજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। માધવી વહુજી અને મારી સાથે બધા વૈષ્ણવો આપણે જે મહારાજ ફિલ્મ આવે છે એની માટે બાયકોટ કરવા માટે અમે લોકો ભેગા થયા છે। જે અમારા ધર્મને વગોવાની ઓલી છે અને એમાં અમુક એવા શબ્દો અને ડાયલોગ છે કે જે આપણે આહત પહોંચાડે એમ છે વૈષ્ણવોના દિલોને, અને અમારા ધર્મ માટે, આપણા જે સંપ્રદાય માટે જે ખોટું બધું એમાં બતાવેલું છે, દર્શાવેલું છે, એ બધું ન થવું જોઈએ। એની માટે અમે લોકો બધા અહીંયા કચેરીમાં ભેગા થઈ અને સાઈનો બધાએ કરી અને પેપર સબમિટ કર્યું છે। હવે ઠાકોરજીની કૃપાથી અને મહાપ્રભુજીની કૃપાથી આ પિક્ચર રોકાઈ જાય તો વધારે સારું, નહીં તો બહુ જ બધા વૈષ્ણવોને મન દુઃખ થશે। હાલના સંજોગોમાં પુષ્ટિ સંપ્રદાયને કૃષ્ણ ચરિત્રમાં વિશેષ છેડછાડ કરી અને જે મહારાજ આ પિક્ચર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે, એમાં હાઈકોર્ટે 18 તારીખ સુધીનો સ્ટે આપ્યો હતો। આજે 19 તારીખે બપોર સુધી જો સ્ટે આગળ નહીં વળે તો અમે વૈષ્ણવ સંપ્રદાય અને વિશ્વ હિન્દુ પરિષદ વતી ઉગ્ર જલદ આંદોલન કરવાની તૈયારીમાં છે। તેથી કરીને સરકારશ્રી અમારું આજનું આ નિવેદન અમે લેખિત કલેક્ટરશ્રીને સુપ્રત કરીએ છીએ। એ રજૂઆત આગળ ફોરવર્ડ કરે અને કોઈ પણ સંજોગોમાં આ પિક્ચર રિલીઝ ન થવું જોઈએ। જૂનાગઢ માંગરોળના સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા કચેરીમાં તાળાબંધી મામલે આખરે માંગરોળ પોલીસ નગરપાલિકા કચેરીમાં પહોંચી હતી। સફાઈ કામદારોને સમજાવટ કરીને આખરે તાળાબંધી ખોલાવી હતી। સફાઈ કામદારોનો માંગરોળ નગરપાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો। હાલ નગરપાલિકા સફાઈ કામદારો દ્વારા ઢોલ વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો। અમરેલીના બગસરા નગરપાલિકા અને સફાઈ કર્મચારીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે।
સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। બીજા દિવસે પણ હડતાળ યથાવત જોવા મળી છે। પોતાના પડતર પ્રશ્નો અંગે ધરણા પર ઉતરી ગયા છે। નગરપાલિકા કચેરીએ વિરોધ કર્યો હતો। હાથમાં સાવરણા લઈને પાલિકા સામે સફાઈ કર્મચારીઓ ધરણા પર ઉતર્યા હતા। હજુ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ સફાઈ બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। જૂનાગઢમાં બગસરા ગેડ ગામે સિંચાઈ વિભાગ દ્વારા જે નદીઓના પાળાઓ તૂટેલા હોય છે ત્યાં ડેમની અંદરથી ધૂળ માટી કાઢીને પાળાઓ પૂરતા હોય છે, જેથી ચોમાસામાં નદીનું પાણી નદીની બહાર ન નીકળે તેવી યોજના હોય છે। પરંતુ બગસરા ગેડ ગામે આ નદીઓના પાળાઓના બદલે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ધૂળ નખાતી હોવાના વિડીયો વાયરલ થયા છે। આ વાયરલ વિડીયો અંગે મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો બગસરા ગેડ ગામનો છે તેમ જાણવા મળ્યું છે। ગામ લોકોએ આ બાબતે સિંચાઈ વિભાગને ફરિયાદો પણ કરી છે। સુરેન્દ્રનગરના દસાડામાં છેલ્લા 20 દિવસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી મોતને વહાલું કરવાની ત્રીજી ઘટના સામે આવી છે। દસાડા પોલીસ સ્ટેશનના તાબામાં આવતા પેટ્રોલ પંપ પર એક રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો। સુરેન્દ્રનગર ખાતે આવેલ લીંબડી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। આરઆર હોસ્પિટલમાં દર્દીઓ ગરમીમાં બેસવા માટે મજબૂર બન્યા છે, તો બીજી બાજુ અધિકારીઓની ચેમ્બરમાં બિનજરૂરી પંખા ચાલુ જોવા મળ્યા। દર્દીઓને હોસ્પિટલમાં અસહ્ય ગરમી સહન કરવી પડી રહી છે, ત્યારે હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં ચિત્રા મિલિટરી સોસાયટીમાં રાત્રિના 12 કલાકે જાહેર રોડ પર પોલીસ અને બુટલેગરો સાથે યોજાયેલી પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ડી ડિવિઝન પોલીસની હદમાં ચિત્રા જીઆઈડીસી વિસ્તાર છે કે જ્યાં ભાણુ નામના શખ્સનું વર્ષોથી ઇંગ્લિશ દારૂનું સ્ટેન્ડ ચાલી રહ્યું છે। ભાવનગરની એલસીબી એસઓજી પોલીસને પણ ગાલ પર તમાચા સમાન જન્મદિવસની જાહેર પાર્ટીના વિડીયો છે। બુટલેગરો પોલીસની રહેમ રાહે રોડ પર બિંદાસ કેક કાપી પાર્ટી કરી રહ્યા છે। જે સોશિયલ મીડિયામાં એક વિડીયો દેખાય છે કે જેમાં જાહેર રોડ ઉપર કેક કાપતા નાગરિકો નજરે આવે છે। એ જ જગ્યાએથી પોલીસની પીસીઆર વાન જીપ્સી ત્યાંથી પસાર થાય છે। આ પ્રકારનો વિડીયો એક સોશિયલ મીડિયામાં અત્યારે ફરે છે। આ બાબતે તપાસ હાથ ધરવામાં આવેલી છે। મહદઅંશે આ વિડીયો જૂના વર્ષોનો હોય એવી શક્યતાઓ છે। અત્યારે હાલ ભાવનગર શહેરમાં પીસીઆર તરીકે જીપ્સી યુઝમાં હોય એવી શક્યતાઓ ખૂબ નહીવત છે। આ વ્યક્તિઓ કોણ હતા અથવા કઈ સાલનો કઈ તારીખનો વિડીયો છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી છે। આગળની હકીકત સામે આવી કાયદેસર પગલાં દાખલ કરવામાં આવશે। આ રીતે જે જીપ્સી ત્યાંથી પસાર થાય છે એ દિવસે એની નોકરીમાં કોણ છે, ઇન્ચાર્જ કોણ છે, એમની સામે ખાતાકીય તપાસ અને ડિસિપ્લિનરી એક્શન લેવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવશે। તાજેતરનો હોય કે ભૂતકાળનો હોય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજકોટના માલવ્યા નગર ફાટકમાં દુર્ઘટના બનતા અટકી છે। ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયું અને ટ્રેન ફાટક સુધી પહોંચી ગઈ। એન્જિન ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે તેને ટ્રેન ધીમી પાડી દીધી। ઘટના બાદ ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કર્મચારી ફરજ પર સૂઈ ગયો હતો। એન્જિન ડ્રાઈવરની સમય સૂચકતાથી સદનસીબે એક દુર્ઘટના બનતા ટળી છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે।
ત્યારે સુરત જિલ્લામાં પણ આજે સવારે છૂટાછવાયા ઝાપટા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે હજી 2 દિવસ વરસાદ વરસી શકે છે. સુરતનો આ વરસાદ વાદળછાયા વાતાવરણ સાથે વરસ્યો હતો તથા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદે પોતાની હાજરી નોંધાવી હતી. આ સાથે વરસાદે સુરતના શહેરીજનોને ગરમીના ભારે ઉકળાટમાંથી મુક્તિ અપાવીને વાતાવરણને ઠંડુ કરી દીધું હતું. સુરતમાં ઓપરેશન બાદ મહિલા દર્દીને અંધાપો આવ્યા હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી પીપી માણિયા હોસ્પિટલના તબીબ સામે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તબીબ ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ મહિલાનું કમરનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થઈ ગયું છે. ત્યારે આ અંગે પરિવારજનોએ પોલીસમાં અરજી કરતા પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અરે ઓપરેશન કરાવેલું છે કમરનું, એમાં આંખો જતી રહી છે ઓલરેડી. અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો, ટાઈમ આવી જશે ટાઈમ સાથે. પણ હજુ તો કેટલા 15 દિવસ થઈ ગયા છે. અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું, પણ ડૉક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે, એ તો આવવાની જ નથી. અને એક આંખમાં 10% જેવું દેખાશે. અને અમારા લોકોને અત્યારે 12થી છે ઇન્જેક્શનો ને બધું લેવા માટેના. તો હવે એ લોકો એમ કે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો, પછી અમે લોકો ટ્રીટમેન્ટ કરીએ. અને કન્સમ્પશનને અમે લોકો બોલાવીએ છીએ તો એ લોકો આવતા નથી. એમ કહે છે કે તમે કેસ કરી દીધો એટલે હું નહીં આવું. તો એમને એમ કહે છે મારી ફરજ બધી પૂરી થઈ ગઈ છે અને એ લોકો કંઈ આવવા અત્યારે રાજી છે નહીં. જો અમને લોકોને ન્યાય નહીં મળે ને તો અમે લોકો અનશન પર બેસવાના છે, એ ફાઇનલી છે. બધું રેડી હતું, એમારે બેમારે બધું કમ્પ્લીટ, કોઈ શરીરમાં કાંઈ ખામી નહીં. ઓપરેશન તો જ થાય ને તો કાંઈ થવાનું નથી. કે પછી 4 વાગે બારી લેવાથી એને એમ કીધું મને દેખાતું નથી. એનું તને ધ્યાન છે એટલે તને દેખાતું નહીં. તો કલાક ખાઈ કલાક કેડે કીધું હજી મને હસોડ દેખાય એમ જ નથી કાંઈ. પછી મેં ડૉક્ટરને બોલાવ્યો ઓપરેશન વાળો. તો એને એમ કીધું આમાં આંખીમાં લોહી આવી ગયું છે એટલે આને મગજનું એમઆરઆઈ કરવો પડશે. તરત એને 3 કલાકમાં નીચે પીપી માણિયામાં એમઆરઆઈ કરવા લઈ ગયા. 99 દાખલ હતી ત્યાં. પછી એમઆરઆઈ થઈને રિપોર્ટ આવ્યો 1.5 કલાકે કે આમાં નસમાં લોહી આવી ગયું છે અને જામી ગયું છે. એટલે હવે તમારે આને દવા ટ્રીટમેન્ટ કરવી પડશે. 4-5 દિવસ અહીંયા દાખલ એટલે નસોમાંથી લોહી વયું જાય એટલે દેખાવા મળશે. ત્યાં 3 તારીખના વાતના કેટલી તારીખ 18 તારીખ થઈ હજી કોઈ કાંઈ દેખાતું નથી. જે બિલકુલથી સુરતની આ ઘટના છે કે જ્યાં એક મહિલાને કમરનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું, પરંતુ કમરના ઓપરેશન બાદ આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. 15 દિવસથી વધારે દિવસો વીતી ચૂક્યા છે, પરંતુ આ મહિલા છે તેમની આંખો હજુ પણ સોજેલી જ છે. મહિલાને આંખે હજુ પણ કશું દેખાતું નથી. આ સમગ્ર ઘટના છે સુરતની, અને સુરતના જે ડૉક્ટર છે ઘનશ્યામ કાકડિયા કે જે સાયોના હોસ્પિટલમાં ફરજ બજાવે છે ને આ સાયોના હોસ્પિટલમાં 52 વર્ષીય જે તેમના એક પતિ છે અને પતિ અને પત્ની બંને ત્યાં ઈલાજ માટે ગયા હતા. ખાસ કરીને આ મહિલા છે તેમને કમરના ભાગે દુખાવો થતો હતો અને દુખાવો થતાની સાથે જ તેમને ત્યાં સારવાર માટે બતાવવા માટે લઈ ગયા હતા. તે દરમિયાન આ મહિલા છે તેમને નિદાન જે છે ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ નિદાનમાં એવું સામે આવ્યું હતું કે આ મહિલા છે તેમને જે કમરનું ઓપરેશન છે તે કરાવવું પડશે. એટલા માટે થઈને પીપી માણિયા હોસ્પિટલમાં આ કમરના ઓપરેશન માટે થઈ અને કહેવામાં આવ્યું હતું. તે દરમિયાન સમય આપવામાં આવ્યો હતો અને સમય આપ્યા બાદ જે પ્રકારે કહી શકાય કે 3/6/2024ના રોજ આ 52 વર્ષીય મહિલા છે તેમનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સફળ રીતે પાર પડી ગયું હતું. ત્યારબાદ આ મહિલા છે તે 1 કલાક બાદ ભાનમાં પણ આવી ગઈ હતી, પરંતુ ત્યારબાદ આ મહિલાને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. પતિને ફરિયાદ કરી હતી. પતિએ એવું કહ્યું કે થોડીક વાર જે ઘેન છે તે ઉતરી જાય ત્યારબાદ કહી શકાય કે તું જોઈ શકીશ. પરંતુ આ મહિલાને રાત થઈ તેમ છતાં દેખાતું ન હતું ને ધીમે ધીમે આ મહિલાની આંખો છે તે સોજવા લાગી હતી. ત્યારબાદ આંખો છે તે એકદમથી સોજી ગઈ હતી અને મહિલાને કંઈ પણ દેખાતું ન હતું. ત્યારે મહિલાના પતિએ ફરિયાદ કરી હતી. ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 4-5 દિવસમાં તમારી આંખો છે તે રેગ્યુલર થઈ જશે. કારણ કે જે પ્રકારે આંખના ડૉક્ટર છે, આંખના ડૉક્ટરને પણ આ સમગ્ર મામલો બતાવવામાં આવ્યો હતો અને આંખના ડૉક્ટર દ્વારા એમઆરઆઈ પણ કરવામાં આવ્યું હતું. અને એમઆરઆઈમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે મહિલાની આંખમાં લોહી આવી ગયું છે અને તેના કારણે જે પોતે છે તે જોઈ નથી શકતા અને આંખો છે તે સોજી ગઈ છે. પરંતુ આજે 15 દિવસથી પણ વધારે દિવસ થયા છે, તેમ છતાં આ મહિલા છે તે હજી સુધી યોગ્ય રીતે જોઈ શકતી નથી. અંધાપો આવી ગયો છે અને સમગ્ર મામલે પતિ દ્વારા
કાપોદ્રા પોલીસ મથકમાં લેખિત અરજી કરી હતી, પરંતુ પોલીસની પણ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય ભૂમિકા આમાં સામે આવી રહી છે અને કાપોદ્રા પોલીસ મથકમાંથી કોઈ પણ પોલીસ અધિકારી જે છે તે હજી સુધી તપાસ કરવા નથી આવ્યા તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે સાથે પોલીસ છે તે યોગ્ય ધ્યાન પણ નથી આપી રહી. એવડી મોટી ઘટના થઈ છે, ડોક્ટરની બેદરકારી છે, તેમ છતાં પણ પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં નથી આવી. આ સમગ્ર મામલે હાલ પરિવાર છે તે પરિવાર જાય તો કહાં જાય તેવી પરિસ્થિતિમાં બેઠું છે, કારણ કે પોલીસ પણ એક તરફે તેમને મદદ નથી કરી રહી અને બીજી તરફે જોવા જાય તો હોસ્પિટલ તરફથી પણ હાથ ઊંચા કરી દેવામાં આવે છે. હોસ્પિટલ તરફથી સતત ને સતત આ પરિવારને રજા લેવા માટે થઈને પ્રેશર કરવામાં આવે છે, પરંતુ સામે પોલીસ પણ આ સમગ્ર મામલે ફરિયાદ નથી લેતી અને તેના જ કારણે આ ડોક્ટરો, આ હોસ્પિટલો જે છે તેવા ફૂલી ફાલી રહ્યા છે. એટલે પોતાની દાદાગીરી છે તે દાદાગીરી સ્પષ્ટ સામે આવી રહી છે. પોલીસ જે છે તે નિષ્ક્રિય કામગીરી કરી રહી છે અને તેના જ કારણે આ પરિવાર છે તે હાલાકીનો ભોગ બની રહ્યું છે. હાલ આ જે મહિલા છે તે મહિલાને યોગ્ય રીતે આંખે દેખાતું પણ નથી, એટલે સ્પષ્ટ કહી શકાય કે ડોક્ટરની બેદરકારી છે, કારણ કે કમરનું ઓપરેશન હતું અને આંખે અંધાપો આવી ગયો એ વ્યાજબી વાત નથી. એટલા માટે થઈને સ્પષ્ટ કહી શકાય કે ડોક્ટર છે તેની ગંભીર બેદરકારી છે અને આ ગંભીર બેદરકારીનો ભોગ બનેલું દંપતી છે તે હાલ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યું છે. એક તરફ પર પોલીસ પ્રશાસન પણ તેમને યોગ્ય રીતે જવાબ નથી આપી રહ્યું અને તેમની અરજી માત્ર સ્વીકારવામાં આવી છે, પરંતુ ના તો કોઈ પણ પ્રકારની આગળની કામગીરી હજી સુધી આવી છે. અને આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા આ દંપતીને તાત્કાલિક રજા લઈને ઘરે જવા માટે થઈને દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ પરિવારની એક જ માંગ છે કે તેમને જે પ્રકારે સ્વસ્થ હતા તે પ્રકારે આંખો સ્વસ્થ કરી આપવામાં આવે અને યોગ્ય સ્વસ્થ કર્યા બાદ તે પોતાની ઘરે જશે, પરંતુ ત્યાર સુધી નહીં જશે. પરંતુ સામે પોલીસનો પણ નિષ્ક્રિય કામગીરી છે અને નિષ્ક્રિય કામગીરીને લઈને હાલ દંપતી છે તે હાલાકીનો ભોગ બન્યા રહે છે અને પોલીસ સામે તેમજ જે પ્રશાસન છે, હોસ્પિટલ પ્રશાસન છે, તેમની સામે પણ દંપતીએ રોષ વ્યક્ત કર્યો હતો. લખતરની કેનાલમાં નાહવા જતા યુવાનનું મોત થયું છે. લખતરની કેનાલમાં નાહવા પડતા યુવકને મોત મળ્યું છે. તો ઘટના આ લખતર સદાદ રોડ પરની છે. લખતરની કેનાલમાં નાહવા જતા યુવકને મોત મળ્યું છે, ત્યારે આ ઘટનાની જાણકારી રાહદારી દ્વારા પોલીસને આપવામાં આવી હતી. તો ઘટના સ્થળેથી યુવાનનું બાઇક તથા ચપ્પલ પણ મળી આવ્યા છે. તો ફાયર ફાઈટરની ટીમે મૃતદેહને શોધી કાઢ્યો છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.